तिवारी आप જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની આપણે શરૂઆત કરીએ તો ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત ગુજરાત પધારી રહ્યા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારે જણાવી દઈએ કે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખાસ કરીને નારી શક્તિ વડાપ્રધાન મોદીના ઓવારના લેવા માટે આતુર દેખાઈ હતી અને ત્યારે વડોદરા શહેરમાં સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી થઈ અને વડાપ્રધાનને આવકારવા વિવિધ કલા સમૂહોએ એરપોર્ટ રોડ ઉપર ભારે ભીડ જમાવી હતી અને જેમાં એક અહિલ્યાબાઈ હોલકર ગ્રુપની મહિલાઓ પણ એરપોર્ટ રોડ ઉપર જોવા મળી રહી હતી। ત્યારે જણાવી દઈએ કે ભારતની સાંસ્કૃતિક વિરાસતને પુનર્જીવિત કરવામાં યોગદાન આપનાર નારી રત્ન અહિલ્યાબાઈ હોલકરની 300મી જયંતિ મનાવવામાં આવી રહી છે અને ત્યારે આ વડોદરા આ સખી વૃંદે તેમની જે સ્મૃતિ તાજી કરાવી હતી અને ઓપરેશન સિંદૂર બાદ દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાના જુસ્સાની અભૂતપૂર્વ લાગણી જોવા મળી રહી છે। ત્યારે આપણે વાત કરીએ તો વડોદરા ખાતે પધારેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નાગરિકોએ હાથમાં તિરંગા લઈ અને સાથે અત્યંત હર્ષોલ્લાસપૂર્વક આવકાર આપ્યો હતો। ઓપરેશન સિંદૂર પછી आदरणीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदीजी प्रथम वखत તેમની કર્મભૂમિ એવા વડોદરામાં પધાર્યા ત્યારે ઓપરેશન સિંદૂર થકી આદરણીય વડાપ્રધાન શ્રીએ જે ભારત દેશની નારી શક્તિને જે માન સન્માન અને ગૌરવ અર્પણ કર્યું, ખરા અર્થમાં ન્યાય અપાવ્યો છે। અત્યાર સુધી ધાર્મિક પૌરાણિક સંસ્કૃતિ અનુસાર સૌભાગ્યવતી સ્ત્રીના 16 શણગારમાંનું એક સૌભાગ્યનું પ્રતીક એવું સિંદૂર ખરા અર્થમાં હવે સૌભાગ્યના પ્રતીકની સાથે સાથે તે શક્તિનું પણ પ્રતીક છે, તે ન્યાયનું પણ પ્રતીક છે। ત્યારે સ્વાભાવિક જ છે કે જ્યારે આ ઓપરેશન સિંદૂર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા શહેર તેવી તેમની કર્મભૂમિમાં પધારી રહ્યા હોય, સમગ્ર શહેરની नरेंद्र दादा को खात्मा जो पाकिस्तान में हमला किया था उनके लिए बहुत बहुत शुक्रिया। कैसा लगा बहुत अच्छा लगा मुझको। कितने बजे से आए थे आप? हम लोग 6 बजे से आए थे यहाँ पे। नरेंद्र मोदी साहब को देखने के लिए आए थे? हाँ, हम लोग मोदी साहब को देखने के लिए आए थे। નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા એમની કર્મભૂમિ છે। વડોદરા સંસ્કારી નગરી, નવનાથની નગરી અને જ્યારે નરેન્દ્રભાઈ વડોદરાના કર્મભૂમિ બનાવનાર પુત્ર વડોદરામાં આવ્યા હોય પ્રધાનમંત્રી અને ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન આતંકીસ્તાનનો ખાત્મો કરીને અને જે બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા એ સિંદૂરનો બદલો લઈને આવ્યા હોય તે સમયે વડોદરા શહેરની માતા અને બહેનો એક સિંદૂર રૌદ્ર સ્વરૂપે બહાર કાઢી આજે ભવ્ય એમનું સ્વાગત કર્યું છે નારી શક્તિ દ્વારા। એટલે નારી શક્તિ એ દુર્ગા શક્તિ છે। આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં આવ્યા, ઓપરેશન સિંદૂર એમને જે બદલો લીધો એ માટે આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેર અને આખા તમામ દેશની પબ્લિક હાલની તારીખમાં વડોદરાની પબ્લિક બહુ જુસ્સાજોમ સાથે એમનું અભિવાદન કરવા આવી છે અને હું ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણે સેનાના વડાઓને અને આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો વડોદરા અને વોર્ડ નંબર 1 પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। આપણા પ્રધાનમંત્રી અને જેમની કર્મભૂમિ વડોદરા છે એવા નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા આજે આવવાના હતા। ખૂબ ઉત્સાહ વડોદરાવાસીમાં હતો, અમારી મહિલાઓમાં હતો। 27 બહેનોનું સિંદૂર ભૂષાયા પછી જે રીતે આપણા સૈનિકોએ સિંદૂર ઓપરેશનના માધ્યમથી જે રીતે પાકિસ્તાનના આતંકવાદીઓને ખાત્મો કર્યો છે, દેશની અને ગુજરાતની અને વડોદરાની મહિલાઓ ખૂબ ખુશ છે અને હજી પણ ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું। આતંકવાદ થોડો બી ઉચકાશે તો એ જ રીતે જવાબ પણ આપવામાં। તો સમાચારોમાં આગળ આપણે વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલ જે ગટર લાઇનના યોગ્ય પુરાણ ન કરાતા જમીન દબાઈ ગઈ। જી હા, જણાવી દઈએ કે શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલ જેપી મોલથી મહાકાળી મંદિર સુધી ગટર લાઇન કરાઈ હતી અને ત્યારે ગટર લાઇનના કામ દરમિયાન યોગ્ય પુરાણ ન થતા સમસ્યા સર્જાઈ હતી અને ત્યારે સ્થાનિક વાહન ચાલકોને સમસ્યા પડી રહી છે। જણાવી દઈએ કે પ્રથમ વરસાદે પાલિકા પ્રશાસનની પોલ ખોલી ગઈ છે અને ત્યારે રોડની બંને સાઈડમાં જમીન દબાઈ પડતા ખાડા પડી ગયા છે।
તો આ તરફ વાત કરીએ આપણે અમદાવાદની, તો અમદાવાદ પીએમ આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે અને જેમાં તેઓ આજે સવારે સૌપ્રથમ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા અને જ્યાં વડોદરામાં તેમનો રોડ શો યોજવામાં આવ્યો હતો અને જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા અને ત્યારબાદ પીએમ દાહોદમાં એક ખૂબ મોટી જાહેર સભાને સંબોધવા ગયા હતા અને જ્યાં તેઓ લગભગ 24,000 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું અને આ જાહેર સભા પછી પીએમ કચ્છના ભુજ પહોંચ્યા હતા અને જ્યાં ઓપરેશન સિંદૂરના સન્માનમાં તેમના દ્વારા ખૂબ મોટો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પીએમ ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધ્યા હતા જ્યાં 53,414 કરોડના વિકાસ કાર્યોના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પીએમ દ્વારા કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ પછી પીએમ સાંજે 6 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા અને સાંજે આપણે વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીનો આ રોડ શો યોજવામાં આવ્યો અને જેમાં લગભગ 50,000થી 60,000 લોકો હાજર રહ્યા હતા અને જણાવી દઈએ કે અહીંના તમામ ધારાસભ્યો અને સાંસદો અને જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રી, મંત્રી ને તમામ કાર્યકરો અને નારી શક્તિ પણ હજારોની સંખ્યામાં શૌર્ય સન્માન રોડ શોમાં હાજર રહ્યા અને ત્યારબાદ પીએમ ગાંધીનગરમાં રાજભવનના રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે એટલે કે 27મી તારીખે લગભગ 11 વાગે પ્રધાનમંત્રી મહાત્મા મંદિરમાં શહેરી વિકાસ કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યાં પણ પીએમ કરોડોના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ પણ કરશે. જણાવી દઈએ કે આવતીકાલે બપોરે 12 વાગ્યા પછી પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. પહેલગામમાં જે રીતે આતંકવાદી હુમલો થયો હતો અને પહેલી વખત એવો દ્રોણાસ્પદ હુમલો થયો કે જેમાં આતંકવાદીઓએ જાતિ ધર્મ પૂછીને ગોળીબાર કર્યો હતો, ત્યારે ચોક્કસથી પહેલગામના હુમલા બાદ જે આર્મીના જવાનો દ્વારા જે ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું, તે ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર રાખવામાં આવેલું હતું અને ઓપરેશન સિંદૂરની ના સન્માનમાં જ દેશના ઘણા બધા રાજ્યોમાં અને ગુજરાતમાં પણ ઘણા બધા જિલ્લાઓમાં રોડ શો જ્યારે ગુજરાતના બનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે છે 2 દિવસના, આજે વહેલી સવારે અત્યારે તેઓ વડોદરા પહોંચ્યા હતા. વડોદરામાં રોડ શો આયોજિત કરવામાં આવ્યો, ત્યારબાદ દાહોદમાં તેઓ જનસભાને સંબોધિત કરવાના છે અને દાહોદની અંદર લગભગ 24,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ તેમના દ્વારા જે છે તે કરવામાં આવશે. ત્યારબાદ ભુજમાં પીએમ જે છે તે ઉપસ્થિત રહેવાના. ભુજમાં લગભગ 2 વાગે રોડ શો પીએમ નો જે છે તે આયોજિત કરવામાં આવેલો છે. 3:30 વાગે પીએમની જનસભા જે ભુજની અંદર સંબોધિત કરવામાં આવશે, જેમાં લગભગ 53,414 કરોડ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ જે છે તે કરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાન સીધા અમદાવાદ ખાતે રવાના થશે અને અમદાવાદમાં અહીંયા આપ જોઈ શકો છો અમદાવાદનું આ એરપોર્ટ સર્કલ છે, જ્યાં આ જગ્યા ઉપર એરપોર્ટ અમદાવાદ એરપોર્ટથી લઈ અને જે કહી શકાય કે આ અમદાવાદ એરપોર્ટનો રોડ છે ત્યાંથી લઈ અને આ એરપોર્ટ સર્કલથી લઈ અને ઇન્દિરા બ્રિજ એટલે કે લગભગ 2.5 થી 3 કિલોમીટરનો જે રૂટ છે ત્યાં પીએમની જે છે તે રોડ શો પીએમ દ્વારા જે છે તે આયોજિત કરવામાં આવશે. ખુલ્લી જીપમાં પીએમ જે છે તે સવાર હશે અને તેના માટે થઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ પ્રકારના આયોજનો આપ જોઈ શકો છો કરવામાં આવેલા છે, જેમાં કહી શકાય કે આપ જોઈ શકો છો બ્રહ્મોસ મિસાઇલ ઓપરેશન સિંદૂરના અલગ અલગ જે પોસ્ટરો જે છે તે દરેક જગ્યા ઉપર જે છે તે લગાવવામાં આવેલા છે અને દરેક જગ્યા ઉપર ભારતના ધ્વજ છે તે જ્યારે ઓપરેશન સિંદૂરને સફળતા પ્રાપ્ત થઈ છે ત્યારે દરેક ભારતીયોને પણ આ વાતનું ગૌરવ છે અને એટલા માટે જ્યારે અંદાજો છે કે જ્યારે સાંજે 6:30 વાગે જ્યારે રોડ શો આયોજિત થશે ત્યારે તેના ઓપરેશન સિંદૂરની સન્માનમાં જ્યારે આ રોડ શો આયોજિત થવાનો છે. પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે હજારોની માત્રામાં લોકો જે છે સ્વેચ્છાએ આ રોડ શો ની અંદર જે છે તે સંમલિત થશે અને લગભગ 50,000 થી 70,000 જેટલા લોકો આ રોડ શો ની અંદર જે છે તે સંમલિત થવાના છે અને એના માટે થઈને લગભગ બપોરે હમણાં 1:30 વાગ્યાથી લઈ અને સાંજે 7 વાગ્યા સુધીમાં જે છે તે રોડ શો જે અમદાવાદ એરપોર્ટ થી લઈ અને ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ છે તેને ત્યાં ડાયવર્ઝન જે છે તે આપવામાં આવેલું છે. હજારોની માત્રામાં લોકો ઓપરેશન સિંદૂરની સન્માનમાં જ્યારે આ રોડ શો આયોજિત થઈ રહ્યો છે ત્યારે લોકો આની અંદર સ્વેચ્છાએ જોડાશે. તેમના પસંદ કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ આગળ આપણે વાત કરીએ ગીર સોમનાથની, તો ગીર સોમનાથ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર આવનારા યાત્રાળુઓ માટે સરકાર દ્વારા સૌથી મોટી ભેટ મળી છે.
જ્યાં જણાવી દઈએ કે જ્યાં દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ બિરાજમાન છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવનારા યાત્રાળુઓને સરકારે એક મોટી ભેટ આપી છે. દર વર્ષ લાખો લોકો ગીર સોમનાથ, દીવ અને ગીરની મુલાકાતે આવે છે અને ત્યારે આ યાત્રાળુઓને વધુ સારી સુવિધા મળે અને સોમનાથને વિશ્વ સ્તરે પહોંચાડવા સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે હવે વંદે ભારત ટ્રેન આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી છે અને દાહોદ ખાતે પીએમએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી અને વેરાવળથી રવાના કરી છે. જી, હું અનીસ રાજ DRCU નો સભ્ય છું અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે પહેલ કરી છે તેમાં ખાસ કરીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ તેમજ આપણા સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને અનેક સ્થાનિક લોકો કે જે આગેવાનો અને સામાજિક કાર્યકરો અને બીજા સ્થાનિક રેલવે કમિટીના લોકોનો જે પ્રયાસ હતો કે જે આપણે સોમનાથ ક્ષેત્રને વિકસાવવા માટે આપણે ડાયરેક્ટ ટ્રેન અને મોટી ટ્રેન ખાસ કરીને જે સુવિધાજનક છે એ વંદે માતરમ ટ્રેન મળે તો આજે 26/5 રોજ નરેન્દ્ર મોદી સાહેબના વિઝનથી જે લીલી ઝંડી અત્યારે અપાઈ રહી છે તે ખાસ આ સુવિધાજનક ટ્રેન આજે વેરાવળથી પ્રસ્થાન કરી અને પહેલી ટ્રીપ છે એની કરશે અને અમદાવાદ સુધી જશે. આવી જ રીતના રોજ 2:40 બપોરે વેરાવળથી ઉપડશે અને સવારે 5:25 અમદાવાદથી ઉપડશે. આ સુવિધાજનક ટ્રેનમાં હાલ પૂરતી 6 કોચ મેલેલા છે, જેમાં એક ચેર કાર અને બીજા એક્ઝિક્યુટિવ કેર 4 એવી રીતના 2 કેટેગરીમાં છે. બંનેના જે ભાડાની વાત કરવામાં આવે તો વેરાવળથી એમનું ડાયરેક્ટ ભાડું છે 1275 રૂપિયા છે અને એવી જ રીતના જો એક્ઝિક્યુટિવની વાત કરવામાં આવે તો એનું ભાડું છે 2300 રૂપિયા. તેમાં અનેક સુવિધા મળશે, ખાસ કરીને યાત્રીઓને નાસ્તો, પાણીની બોટલ છે જેવીની અનેક આખું વાતાવરણ એસી કોચ જે છે એમાં ખાસ કરીને લોકો આનો એક અનુભવ એક્સપિરિયન્સ કરશે તો એ લોકોને આ મુસાફરી છે એકદમ આપણે સુવિધાજનક લાગશે અને ખાસ કરીને એ લોકોને સવારથી લઈને સાંજે પાછું સોમનાથ દર્શન કરીને જવું હોય તો એ રીતના પણ જઈ શકશે. એટલે આ ટ્રેનનું ખાસ જે વિઝન છે એ યાત્રીઓને ધ્યાનમાં રાખીને પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે કરવામાં આવેલું છે એવું ખાસ કરીને ગુજરાતમાં આવતા યાત્રીઓ માટે આ એક આકર્ષણનું કેન્દ્ર બનશે. આજે દેશના પ્રધાનમંત્રી ઓપરેશન સિંદૂર પછી ગુજરાતમાં પ્રથમ વખત આવતા હોય ત્યારે ગુજરાતના લોકોમાં એક ઉત્સાહ અને દેશના પ્રધાનમંત્રી આજે 24,000 કરોડથી પણ વધારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના. સોમનાથ આજે વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ અને જુનાગઢના લોકોમાં પણ એક અલગ ઉત્સાહ છે, કારણ કે ઓપરેશન સિંદૂર અને સાથે સાથે સોમનાથથી લઈને સાબરમતી સુધીની એક રેલવેની સુવિધામાં વધારો થયો છે. વંદે ભારત ટ્રેનની આજે શરૂઆત થઈ રહી છે. આ વિસ્તારના લોકોની ઘણા સમયથી માંગણી હતી કે સોમનાથથી લઈ અને સુરત સુધીમાં ક્યાંક ને ક્યાંક એક વંદે ભારત ટ્રેનની શરૂઆત અને આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આમની આજે શરૂઆત થવાની છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને સાથે સાથે અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું. ખાસ કરીને આ સોમનાથ જ્યોતિર્લિંગ ટ્રેન આપવામાં આવી છે, આગામી દિવસોમાં કેવી સુવિધામાં હજી વધારો? ખાસ કરીને જ્યારે સોમનાથની વાત આવતી હોય ત્યારે મેં પ્રશ્ન પૂછ્યો હતો રેલવે મંત્રી શ્રીને આ વિસ્તારના વિકાસ માટે અને આ વિસ્તારની કનેક્ટિવિટી, ત્યારે એમણે પણ કહ્યું હતું કે સોમનાથ એ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ અને યાત્રાળુઓ ખૂબ સોમનાથમાં આવતા હોય તો એમની કનેક્ટિવિટીમાં અને રેલવે સુવિધાઓમાં વધારે વધારો કેમ થાય એવા અમારા પ્રયત્ન રહેશે. આપણું 150 કરોડથી પણ વધારે ખર્ચના સાથે નવું સોમનાથનું રેલવે સ્ટેશન બનાવી રહ્યા છે અને એ રેલવે સ્ટેશનની ડિઝાઇન છે જે આપણા સોમનાથ મંદિરના આબેહૂબ થાય એવા એમના પ્રયત્ન છે અને સાથે સાથે આ વિસ્તારની કનેક્ટિવિટી વધે એટલા માટે અશ્વિની વૈષ્ણવજીએ પણ ખાતરી આપી છે ને એમની શરૂઆત આજે વંદે ભારતથી થઈ ચૂકી છે. રાજેશભાઈ, અંતિમ સવાલ, આ સુવિધાઓમાં તો વધારો થાય છે પરંતુ 2.5 વર્ષથી શહેરમાં ફરી ઓવરબ્રિજના કામ ચાલી રહ્યા છે જે ગોકળગાયની ગતિએ ચાલે છે, તે માટે કેવા પ્રયત્નો હાથ ધરાશે? ખાસ કરીને એમનું મારે આજે DRM જોડે અને વાત થઈ છે, એમને વહેલી તકે એ કામ પૂર્ણ થાય અને એમનું સુપરવિઝન પણ ખાસ કરીને કોઈ ચોક્કસ વ્યક્તિને આપે અને સમય મર્યાદામાં એ કામ બંને બ્રિજોના પૂરા થાય એવી આજે જ મારે ચર્ચા થઈ.
તો આ તરફ આગળ આપણે વાત કરીએ તો પાલનપુર શહેરના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા નગરપાલિકા પરિસરમાં એક ધરના આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાતા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આપણે વાત કરીએ તો પાલનપુર શહેરના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, ગંદકી સહિતના મુદ્દાઓને લઈને પાલનપુર નગરપાલિકા પરિસરમાં કોંગ્રેસ દ્વારા ધરના કરી અને વિરોધ પ્રદર્શન કરી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલને આવેદનપત્ર આપી અને તેમની માંગણીઓ જે છે તે રજૂ કરવામાં આવી હતી. અને જેમાં કોંગ્રેસી કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને ત્યારે પોલીસ દ્વારા કાર્યકરો અને હોદ્દેદારોની ટીંગાટોળી કરી અને પોલીસ વાહનમાં બેસાડી અને અટકાયત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, લક્ષ્મીબેન કરેન, રવિરાજ ગઢવી, ડામરાજી રાજગોર, આશાબેન રાવલ, અંકિતાબેન ઠાકોર સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા આજ રોજ વિવિધ મુદ્દાઓને લઈને નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. તે મુદ્દાઓની ચકાસણી કરી અને નિયમ મુજબ તે અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તેમની કોઈ પણ નિયમ અનુસારની કોઈ રજૂઆત હશે તો તેનો તાત્કાલિક બને તેટલો જલ્દી નિકાલ કરવામાં આવશે. આજે પાલનપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસ જિલ્લાના કોંગ્રેસ તમામ આગેવાનો દ્વારા પ્રજાજનોને અત્યારે પડતી મુશ્કેલી સામે ભાજપ શાસિત નગરપાલિકાના જે ગેરવહીવટ સામે ધરણા કરવાનો કાર્યક્રમ કરવામાં આવે તો ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો તમામ અહીંયા બહેનો જે લોકો 4-4 દિવસ 10-10 દિવસથી પાણી નથી મળતું એવી બહેનો ગંદકીથી પીડાઈ રહી છે એવી બહેનો જ્યારે અમારી સાથે વિરોધમાં જોડાય છે ત્યારે ભાજપ હંમેશા પોલીસથી પોતે ડરતી હોય એટલે પોલીસને આગળ કરી અને ગેરરીતે અમને પકડવા માટે આવ્યા છે. અમે પ્રજાજનોના હિતમાં બેઠા છીએ ત્યારે પોલીસ પોતાનો કાયદો હાથમાં લઈ અને ખોટી રીતે અમારી ધરપકડ કરવામાં આવી રહી છે, લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. ત્યારે અમે હજી અમે જપીશું નહીં. જો આવો નવો વહીવટ રહેશે તો રાજીનામું ભાજપના પ્રમુખનું રાજીનામું. તો આ તરફ આપણે વાત કરીએ રાજકોટની. તો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આખરે દબાણ હટાવવાની કામગીરી તંત્રે શરૂ કરી છે. જણાવી દઈએ કે શહેરના કટલેરી બજાર, રાજમાર્ગ, 3 કમાન વિસ્તાર સહિતના જે વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ત્યારે ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દબાણને લઈને ટ્રાફિકની મોટી સમસ્યાઓ સર્જાઈ રહી હતી. અને ત્યારે આજરોજ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. અને ત્યારે વેપારીઓ, દરેક એસોસિએશનનું તેમજ અન્ય દરેક સમાજના આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆતો કરાઈ હતી. અને ત્યારે 3 કમાન વિસ્તારમાં લાલો મુરગીવાળા નામના વ્યક્તિ દ્વારા અવારનવાર પોલીસ તંત્ર તેમજ નગરપાલિકાની સાથે બબાલ કરતા અટકાયત કરાઈ છે. અને ક્યાંક ને ક્યાંક કામગીરી કોઈના કોઈ કારણોસર ટલ્લે ચડી રહી હતી. ત્યારે વિવિધ તંત્રો દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે. અને ધોરાજી પ્રાંત અધિકારી તરખાલા, ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા, નગરપાલિકા ચીફ ઓફિસર નીલમ ઘેટિયા તેમજ પીઆઈ પટેલ, પીએસઆઈ ભટ્ટ સાથે પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરાઈ હતી. ચીફ ઓફિસર નીલમ એસ ઘેટિયા, ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા કટલેરી બજાર, રાજમાર્ગ, 3 કમાન એરિયા તેમજ પોરબંદર રોડ અને અન્ય શહેરના રોડ જ્યાં વર્ષોથી સામાન પડેલા છે, હંગામી થડા ઉભા કરેલા છે, રેકડીઓ આવેલી છે અને ફૂટપાથ પર રસ્તા પણ આવા દબાણો કરેલા છે. અને ટ્રાફિકને અડચણરૂપ, નાગરિકોને હલનચલનમાં આમ વિવિધ રીતે જે અડચણરૂપ દબાણો ઉભા કરેલા છે તેવા આસામીઓને વખતો વખત નોટિસ આપવામાં આવેલી છે. 300 કરતા વધુ આસામીઓને નોટિસ આપવામાં આવેલી છે. તેમજ આજથી 5 દિન પહેલા જાહેર પ્રચારના માધ્યમથી પણ લોકોને, વેપારીઓને માહિતગાર કરવામાં આવેલ છે. અને ત્યારબાદ આજ રોજ આ જે કઈ દબાણો છે એની હટાવવાની કામગીરી ચાલુ છે. હાલની તકે કટલેરી બજાર અને 3 કમાન એરિયાના દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે. અને હજુ પણ આગામી જે કઈ રોડ છે ત્યાં આ દબાણની કાર્યવાહી પૂરજોશમાં ચાલુ છે. સાથે જ હું નાગરિકોને, વેપારીઓને, ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી પણ એ મેસેજ આપવા માંગુ છું કે અગેન આવા દબાણો, હાલમાં જે કઈ દબાણની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારબાદ આવા દબાણો ઉભા ના થાય અને નાગરિકોને
આ બાબતે તકલીફ ના પડે તેમ સૌ સાથ સહકાર આપે તેવો સૌને અનુરોધ છે. બેન, જે આવારા તત્વો દ્વારા ફરજમાં રૂકાવટ કરવામાં આવે છે એના માટે શું પગલાં લેવામાં આવે? આવા એકાદ બે આસામીઓ દ્વારા અવરોધની કામગીરી કરવામાં આવેલી તો તેમને અત્રેથી મારી સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે મામલતદાર સાહેબ શ્રી ઉપસ્થિત છે, એસડીએમ સાહેબ શ્રી ઉપસ્થિત છે. તેઓ દ્વારા આમની સામે જે કંઈ કાયદાની કલમ અનુસાર ગુના નોંધવાના થાય તેમજ જેઓ ધમકીઓ આપી રહ્યા છે બરાબર છે તેમને કાયદાના રૂએ પાઠ ભણાવવાનો અને આમના પર દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં એમનું સતત મોનિટરિંગ કરવામાં આવશે અને આ તત્વો આગામી સમયમાં ન કરે દબાણ એમના માટે પૂરજોશથી કાર્યવાહી કરવામાં આવશે. તો આ તરફ વાત કરીએ આપણે તો ભાવનગર જિલ્લાના સિહોર, પાલીતાણા અને તળાજા તાલુકાને એક માર્ગે જોડતો જે અંતરિયાળ ગામડાઓમાંથી પસાર થતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે. જ્યાં જણાવી દઈએ કે માર્ગ પર જ્યાં જુઓ ત્યાં મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે અને રોડ પર પસાર થતા વાહનો જાણે કે ડાન્સ કરતા હોય તેવો અનુભવ થાય છે. છેલ્લા 15 વર્ષથી રિપેરિંગ ઝગતો આ 28 કિમી લાંબો રોડ 20 થી વધુ ગામો વચ્ચેથી પસાર થાય છે અને રોજના હજારોની સંખ્યામાં મુસાફરો પસાર થતા હોય છે. ત્યારે રોડના રિપેરિંગની કામગીરી ઝડપથી કરવામાં આવે એવી રાહદારીઓ અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના રિપેરિંગ બાબતે અધિકૃત R&B વિભાગના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ રસ્તાને 53 કરોડના ખર્ચે 7 મીટર પહોળા બનાવવાના સરકાર તરફથી વહીવટી મંજૂરી મળીએથી કામગીરી હાથ ધરાશે અને DPR પણ તૈયાર થઈ ગયું છે અને આ તમામ વિસ્તારના રોડને નવા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને લોકોને હાલ જે રોડનો ઉપયોગ કરે છે તેના કરતાં વધુ 7 મીટર પહોળો નવો રોડ મળશે. હવે વિભાગીય અધિકારીઓ તો જવાબ આપી દીધો છે પરંતુ લોકોની હાલાકી તો ત્યારે જ દૂર થશે જ્યારે આ બિસ્માર રોડના સ્થાને નવો રોડ બનશે. પરંતુ એ ક્યારે બનશે એ તો હવે સમય જ બતાવશે. સિત્સર ગામ હોવાથી અવારનવાર વાળુકડ છે, ખોખરા છે, ખાટડ છે, બિહોર છે, આ બાજુ ગામડામાં ખેડૂતોનું સહકારી મંડળીઓમાં કે ખેડૂતોને મળવા જવાનું થતું હોય છે અવારનવાર. ત્યારે સિત્સરથી જે વાળુકડ રોડની હાલત છે જોઈ શકાય નહીં એવી હાલત છે. દરરોજ 5 થી 7 એક્સિડન્ટ થાય છે અને એટલા બધા ખાડા છે કે તમે સિત્સરથી વાળુકડ પોગો તો પેટમાં દુખવા આવી જાય. 2 ફૂટના ખાડા છે, 1.5 ફૂટના ખાડા છે. તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. આ સરકાર ભાજપની મોટી મોટી વાતો કરે છે, રોડ બનાવી, રસ્તા બનાવી, બિલ્ડિંગ બનાવી, પણ કંઈ રસ્તાના કોઈ ઠેકાણા નથી. એટલા બધા માણસો એ રોડમાં હેરાન થાય છે કારણ કે 20 થી 25 થી 30 ગામ સુધીના માણસો ભાવનગર એ રોડ ઉપર હાલતા હોય છે. ત્યારે સાયકલ હોય, મોટરસાયકલ હોય, ટેમ્પો હોય, 3 વ્હીલર હોય, મોટા ટેમ્પો હોય, વાહનો 4 વ્હીલ હોય કે ટ્રક હોય, કોઈ પણ વાહન હાલી શકે એવું નથી આજની તારીખે. ત્યારે તાત્કાલિક આ રોડ કરવાની અમારી માંગણી છે. પણ જે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ઘણા રસ્તામાં ડામરની કામગીરી અત્યારે થઈ ગઈ છે. એમાં દાખલા તરીકે ભાવનગરની વાત કરું, જેસર તાલુકા, જેસર આસરાણા રોડ, એમાં ડામરની કામગીરી પૂરી થઈ ગઈ. જે રસ્તો ખરાબ હતો એના ડામરની કામગીરી, રોડ ફિનિશિંગની કામગીરી પૂરી થઈ ગઈ. પાલીતાણાથી ચાલુ કરીએ તો પાલીતાણા તાલુકાનો રંડોળા, ટાણા, નાના ખોખરા, અગિયાળી રસ્તો, અગિયાળી રસ્તાની ડામરની કામગીરી પૂરી કરી નાખી છે. પછી ભાવનગર કોળિયા કાથપ સોસિયા રોડ, ભાવનગર જિલ્લાનો, એ રોડની કામગીરી ડામરની પૂરી કરીને ટ્રાફિકેબલ ટોટલી વસ્તુ સારો રસ્તો થઈ. પછી તળાજા ઠાડઠળિયા બગદાણા ઘણા લાંબા સમયથી જે ફરિયાદ હતી એમાં ડામરની કામગીરી, સીસી રોડની કામગીરી પૂરી થઈ ગઈ. પછી હજી મહુવા ઉમણિયાવદર કે જે બહુ રજૂઆત હતી એની કામગીરી, ડામરની કામગીરી પૂરી થઈ ગઈ છે. એમાં 2 સેક્શનમાં કામગીરી કરી છે. ભાવનગરથી પાલીતાણાને જોડતો રસ્તો એટલે ભાવનગર, સિત્સર, વાળુકડ, નાના ખોખરા, અગિયાળી, ટાણા, રંડોળા, પાલીતાણા, તો એમાંથી
ટાણા રંડોળા પાલીતાણા રહ્યો એ રસ્તાની કામગીરી 24 કિલોમીટર અંદાજિત કિલોમીટર છે, 27 કિલોમીટર એની કામગીરી પૂરી થઈ ગઈ. હવે આ બીજા ફેઝમાં 11માં પટ્ટા મારવાનું કીધું છે, કારણ કે એ હમણાં પંચાયત પાસેથી આવ્યો છે. એટલે પંચાયત પાસેથી આવ્યો છે એટલે હવે એમાં અત્યારે હાલમાં કોઈ જોબ નંબર નથી, એટલે એમાં પટ્ટાની કામગીરી કરીને ટ્રાફિક કરવાની. સમાચારોમાં આપણે આગળ વાત કરીએ હવે જૂનાગઢની. તો જૂનાગઢના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે. જણાવી દઈએ કે વિસાવદર વિધાનસભા હેઠળ કુલ 2,61,092 મતદાતા પુરુષ મતદાર તથા કુલ 1,35,609 સ્ત્રી મતદાર, 1,25,479 કુલ મતદાર યોજના આવેલા છે અને પેટા ચૂંટણી દરમિયાન 1,884નો સ્ટાફ ફરજ પર રહેશે. ત્યારે વીવીપેટ મશીન ને લઈને આ બધી તમામ જે માહિતીઓ આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં કલેક્ટર સાહેબે જેમ વાત કરી, વિધાનસભાની પેટા ચૂંટણીનું નોટિફિકેશન બહાર પડી ગયું છે. વિધાનસભાની અંદર મુક્ત અને ન્યાયી વાતાવરણની અંદર ચૂંટણી યોજાઈ શકે અને કાયદો અને વ્યવસ્થાની કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે પોલીસ દ્વારા ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ તૈયાર કરી લેવામાં આવેલો છે. અમારી પોલીસની જરૂરિયાત, સીએપીએફની જરૂરિયાત, આનું પણ એસેસમેન્ટ કરી અને સ્ટેટ કક્ષાએ માગણી કરી લેવામાં આવેલી છે. ખાસ કરીને આચારસંહિતાની અમલવારી માટે હાલ જૂનાગઢ જિલ્લાની અંદર 3 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ અને 3 એસએસટી કાર્યરત કરી દેવામાં. નમસ્કાર, આપ સર્વે જાણો છો એમ 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની ગઈકાલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રેસ નોટ મારફતે જાહેરાત કરવામાં આવી હતી અને આ અનુસંધાને આજે એટલે કે 26/5 ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો આગળ આપણે વાત કરીએ બીજી બાજુ. તો જૂનાગઢ ગીર સોમનાથ એસીબીના સકંજામાં ચોરવાડ નગરપાલિકાનો એક જુનિયર ઇજનેર ઝડપાયો છે. જ્યાં જણાવી દઈએ કે રાજેશ સેવરા નામનો ઇજનેર ઝડપાયો છે, જે 2022માં વોર્ડ નંબર 2માં પેવર બ્લોક કામ કરેલા બિલના ચેક માટે બિલના રકમ મુજબ 15% લેખે કરી હતી અને ત્યારે માંગ કરી હતી અને ફરિયાદીએ એસીબીને જાણ કરી. જ્યારે નગરપાલિકા ખાતેથી છટુક ગોઠવી અને એસીબીએ ઝડપી પાડ્યો છે અને 1,46,000ની માંગ કરવામાં આવી હતી અને 1,43,000 રકમ સ્વીકાર્યું છે. ત્યારે એસીબીએ તમામ જે રકમ છે તે રિકવર કરી લીધા છે. તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.